અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગઈકાલે સાંજે બજરંગ સાગર નામની બોટમાં એક ખલાસીને પગમાં દોરડું વીંટાઈ જતા પગના હાડકાં ભાંગી જવાથી ખૂબ જ દુખાવો થતો હોય છે। બોટ માલિકે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ કરાતા તેને પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાતા કોસ્ટગાર્ડનું જહાજ 40 નોટિકલ માઇલ દૂર જઈને આ યુવાનને રેસ્ક્યુ કરીને પીપાવાવ પોર્ટ લાવવામાં આવ્યો। ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આજે તેનું ઓપરેશન સફળતાપૂર્વક થવામાં આવ્યું હતું। ગઈકાલે સાંજે મને એક બોટ માલિક આવીને કીધું મારી બોટ બજરંગ સાગરની અંદર એક કપિલ નામના ખલાસીને 20માં પગ આવી જવા દોડ ફસાઈ જવાથી એનો પગ ભાંગી ગયો છે, તો તમે કંઈક વ્યવસ્થા કરો। તો મેં કોસ્ટગાર્ડનો કોન્ટેક કર્યો। કોસ્ટગાર્ડના જવાનોને વાત કરીને કીધું કે ભાઈ આવું 40-45 નોટિકલ માઇલ દૂર છે, પરંતુ બોટ ત્યાંથી રવાના થઈ ગયેલ, તો 40 નોટિકલ માઇલ દૂર જઈને કોસ્ટગાર્ડે આ યુવાનનો રેસ્ક્યુ કરી એને પ્રાથમિક સારવાર આપી અને ત્યાર પછી પીપાવાવ પોર્ટ ઉપર લાવી અને એને એમ્બ્યુલન્સ દ્વારા એને મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જેનું આજે સવારે સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું અને એનો પગ બચાવી શક્યા। તો આ સમયે હું કોસ્ટગાર્ડના યુવાનોનો અને ભારતીય નેવીનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે આ યુવાનનો પગ બચાવ્યો છે। ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।